વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના ઓનલાઈન એજ્યુકેશનમાં. આજે આપણે ધોરણ 12ના યુનિટ 6નો પાર્ટ 2 જોશું. પાર્ટ 1 વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા છીએ. જો તમે હજી સુધી જોયો ન હોય પાર્ટ 1, તો તમે આપણી ચેનલની પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. તો આવો શરૂ કરીએ પાર્ટ 2. વિલ ધ વર્કર વોક ઇનટુ ધીસ ટ્રેપ? કે શું કામદારો ફરીથી આ ઝાડમાં ફસાશે? કઈ ઝાડ? આગળના પાર્ટમાં આપણે જોયું હતું કે જ્યારે કામદારો પોતાના વેતન વધારા માટે અને પોતાના મૂળભૂત અધિકારો માટે અવાજ ઉઠાવે, ફરિયાદ કરે, અને જ્યારે માલિકોને એવું લાગી જાય કે હવે આ ફરિયાદ ખૂબ જ વધી ગઈ છે, ત્યારે માલિકો તેનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે એક સરસ મજાની સ્પીચ આપે છે. તેઓને ઇમોશનલ કરી દે છે દેશના નામે. આવી સ્પીચમાં જે કામ આ માલિકો આપે છે તેમાં શું કામદારો ફસાઈ જશે? હેલન કેલર પ્રશ્ન પૂછે છે. વિલ ધે બી ફૂલ્ડ અગેન? શું તેઓ ફરીથી મૂર્ખ બનશે? કારણ કે દર વખતે આ જ રીતે તેઓને મૂર્ખ બનાવવામાં આવે છે. જ્યારે કામદારોનો વિરોધ ખૂબ જ વધી જાય ત્યારે માલિકો છે એ દેશના નામે તેને સંવેદનશીલ કરી અને તેને મૂર્ખ બનાવે છે અને તેને ઇમોશનલ કરી અને તેનું ધ્યાન ડાયવર્ટ કરી નાખે છે. તો શું તે પાછા તેઓ ફરીથી મૂર્ખ બનશે? હેલન કેલર પ્રશ્ન પૂછે છે. આઈ એમ અફ્રેડ સો? મને આ જ વાતનો ડર છે. તે મને ડર છે તે હા, કદાચ જે મજૂરો છે, કામદારો છે, તે મૂર્ખ બની જશે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસ્પેક્ટેબલ એટલે સંવેદનશીલ, ટુ ઓરેટરી એટલે ભાષણબાજી, ઓફ ધીસ સોર્ટ એટલે પ્રકાર, ધીસ એટલે આ, કે માણસો છે ને આ પ્રકારની ભાષણબાજીથી સંવેદનશીલ બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણને પણ એમ કહેવામાં આવે તો તમારે દેશ માટે આવું કરવું જોઈએ, દેશ માટે આમ કરવું જોઈએ, તો આપણે પણ સંવેદનશીલ બની જાય. હા હો, દેશ માટે બધું આપણે પછી. એમ કામદારો પણ એવા જ છે. કામદારોને આવી ભાષણ આપવામાં આવે છે ત્યારે કામદારો સંવેદનશીલ બની જાય છે. ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ? કામદારો જાણે જ છે, વર્કર્સ એટલે કામદારો, નો એટલે જાણે જ છે, કે કામદારો જાણે જ છે તે તેઓના માલિકો સિવાય તેઓનો બીજો કોઈ દુશ્મન છે જ નહીં. એક્સેપ્ટ એટલે સિવાય, કે કામદારોનો જો મોટા દુશ્મન હોય તો એના માલિકો છે, એના સિવાય બીજો કોઈના દુશ્મન છે જ નહીં. આ વાત કામદારો જાણે જ છે. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. તેઓ જાણે છે. ધેય નો એટલે ધેય એટલે તેઓ, નો એટલે જાણે છે. તે તેઓના જે નાગરિકત્વના દસ્તાવેજો છે, સિટીઝનશીપ એટલે નાગરિકત્વના, પેપર્સ એટલે કાગળો અથવા દસ્તાવેજો, તે તેઓના જે નાગરિકત્વના દસ્તાવેજો છે એ તેઓની પત્ની અને તેઓના બાળકોની સલામતીની ખાતરી નથી આપતા. વોરંટ એટલે ખાતરી આપવી. નાગરિકત્વના દસ્તાવેજો એટલે ક્યાં વિદ્યાર્થી મિત્રો? ચૂંટણી કાર્ડ છે, કુંપન છે, આ નાગરિકત્વના દસ્તાવેજો કહેવાય. તેઓ જાણે જ છે કે તેઓની પાસે જે નાગરિકત્વના દસ્તાવેજો છે એ તેઓની પત્ની અને તેઓની બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. They know that honest sweat, honest એટલે પ્રામાણિક, સ્વેટ એટલે પરસેવો, તેઓ જાણે છે કે તેઓનો પ્રામાણિક પરસેવો, persistent toil, persistent એટલે સતત, toil એટલે પરિશ્રમ, સતત પરિશ્રમ, and years of struggle એટલે વર્ષોનો સંઘર્ષ, bring them nothing on to worth fighting for, worth એટલે યોગ્ય, fighting એટલે લડવું, for એટલે માટે. તેઓ જાણે જ છે કે તેઓનો પ્રામાણિક પરસેવો, સતત પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ કર્યા પછી પણ તેઓ યોગ્ય રીતે લડી શકે એટલા સક્ષમ પણ બની શક્યા નથી. આટલી બધી મહેનત કરેલી છે, તેઓએ વર્ષોથી પરસેવો પાડ્યો છે, સતત પરિશ્રમ કર્યો છે, ઘણા બધા વર્ષોથી સંઘર્ષ કરે છે, છતાં પણ માલિકો સામે યોગ્ય રીતે લડી શકે એટલા પર તેઓ હજી સમર્થ થયા નથી. Yet deep down in their foolish heart they believe
ધ્યેય કન્ટ્રી. ડીપ ડાઉન એટલે ઊંડે ઊંડે, હાર્ટ એટલે હૃદયમાં, યેટ એટલે છતાં પણ, તે છતાં પણ હૃદયમાં તેઓ ઊંડે ઊંડે એવું અનુભવે છે, એવું માને છે, બિલીવ એટલે માને છે કે તેઓ એક દેશ છે અથવા તેઓનાથી જ એક દેશ છે. કામદારો છે ને હેલન કેલર એવું કહેવા માંગે છે તે દેશે એને કાંઈ નથી આપ્યું, માલિકોએ સતત એનું શોષણ કર્યું છે, છતાં પણ મજૂરો છે, કામદારો છે, એ હૃદયમાં ઊંડે ઊંડે શું અનુભવે છે તે તેઓ એક દેશ છે અથવા તેઓનાથી જ એક દેશ છે, આવું કામદારો માને છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, કે અરે ગુલામોનું કેવું મિથ્યાભિમાન. સ્લેવ્સ એટલે ગુલામો, વેનિટી એટલે મિથ્યાભિમાન, ખોટું અભિમાન. સ્લેવ્સ કોને કહે છે? હેલન કેલર કામદારોને, કે એક તો ગુલામો જેવું જીવન જીવે છે છતાંય અભિમાન કરે છે એ ખોટો, એટલે અરે ગુલામોનું કેવું મિથ્યાભિમાન. ચાલો આ પેરેગ્રાફને એક ફેર આપણે પાછો જોઈ લઈએ. શું કહે છે કે શું કામદારો આ જાળમાં ફસાશે? મને તો આ વાતનો ડર છે જ, મને તો આ વાતનો ડર છે જ. માણસો છે ને એ હંમેશા આવી ભાષણબાજીથી સંવેદનશીલ બની જાય છે. કામદારોને ખબર જ છે કે તેઓના માલિકો સિવાય તેઓનો બીજો કોઈ દુશ્મન છે જ નહીં. તેઓ જાણે છે કે તેઓના જે સિટીઝનશીપના પેપર છે એ તેઓની પત્ની અને તેઓની વાઈફ, તેઓના બાળકોની સલામતીની ખાતરી આપતા નથી. તેઓ જાણે છે કે તેઓનો પ્રામાણિક પરસેવો, સતત પરિશ્રમ અને વર્ષોનો સંઘર્ષ કર્યા પછી પણ તેઓ વ્યવસ્થિત યોગ્ય ફાઇટ કરી શકે એટલા યોગ્ય પણ બની શક્યા નથી. છતાં પણ હૃદયમાં ઊંડે ઊંડે તેઓ એવું માને છે કે તેઓ એક દેશ છે. અરે મૂર્ખાઓનું અરે ગુલામોનું તો આ કેવું મિથ્યાભિમાન. ચાલો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ધ ક્લેવર વન્સ એટલે હોશિયારો, ચતુરો. અપ ઇન ધ હાઈ પ્લેસીસ ઉચ્ચ સ્થાને રહેલા, તે ઉચ્ચ સ્થાને બેઠેલા ચતુરો. નો એટલે જાણે જ છે, હાવ એટલે કેવા, ચાઇલ્ડિશ એટલે બાળક જેવા, બાળ બુદ્ધિના, એન સિલી, સિલી એટલે મૂર્ખ, ધ વર્કર્સ એટલે કામદારો, આર એટલે છે. કે ઉચ્ચ સ્થાને બેઠેલા ચતુર લોકોને ખબર જ છે કે કામદારો છે એ કેટલા બાળબુદ્ધિના અને કેટલા મૂર્ખ છે. એ સત્તાધીશોને ખબર જ છે, ચતુર લોકોને, કે આ કામદારો છે એ કેવા છે, મૂર્ખ છે, એને આરામથી મૂર્ખ બનાવી શકાશે અને તેઓ બાળબુદ્ધિના પણ છે. એ હોશિયાર લોકો જાણે જ છે. They know that if the government dresses them up in khaki, તેઓ જાણે છે, તેઓ એટલે કોણ? ચતુર લોકો, સત્તાધીશો, માલિકો જાણે જ છે હું કે જો સરકાર કેને ખાખી ડ્રેસ પહેરાવી દે, ખાખી ડ્રેસ એટલે પોલીસ અથવા આર્મીનો ડ્રેસ, એન્ડ gives them a rifle, અને તેને બંદૂક આપી દે, એન્ડ starts them off with a band, બેન્ડ એટલે બેન્ડ બાજા, એન વેવિન એટલે લહેરાવું, બેનર્સ એટલે પતાળા અથવા ઝંડાઓ, અને બેન્ડ બાજા અને પતાળાઓ લહેરાવીને જો તેને મોકલી આપે ને, શું કહે છે કે જો સરકાર તેઓને એટલે કોને? કામદારોને, કે જો આ સરકાર છે એ કામદારોને ખાખી ગણવેશ પહેરાવી દે, હાથમાં બંદૂક આપે અને બેન્ડ બાજા અને લહેરાતા ઝંડાઓની વચ્ચે તેને મોકલી આપે ને, તો they will go forth એટલે આગળ વધવું, ટુ ફાઇટ એટલે લડવું, વોલિયન્ટલી એટલે બહાદુરીપૂર્વક, ફોર ધેર ઓવન એનિમીઝ, તો તે પોતાના જ દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડવા માટે તૈયાર થઈ જશે. પોતાના જ એટલે કોના? કે માલિકોના દુશ્મનો માલિકોના છે, પણ એ પોતા લડવા નહીં જાય. એ શું કરશે? પોતે સરકાર છે એની પાસે શું કરાવશે? સરકાર કામદારોને ખાખી પહેરવેશ પહેરાવી દેશે, હાથમાં બંદૂક આપશે અને માન અને સન્માનથી તેને લડવા માટે મોકલી દે ને, તો કામદારો બહાદુરીપૂર્વક લડી આવશે. કોની સામે? પોતાના દુશ્મન એટલે માલિકોના દુશ્મન સામે લડી આવશે. કોણ? કામદારો. They are taught that brave men died for their country's honor. તેઓને શીખવવામાં આવે છે. They are taught એટલે તેઓને શીખવવામાં આવે છે, પેસિવનું વાક્ય છે. તેઓને શીખવવામાં આવે છે કે બહાદુર માણસો છે ને દેશના માન ખાતર બલિદાન આપે છે. દેશના માન ખાતર છે એ બહાદુર માણસો મૃત્યુ પણ પામવા તૈયાર થઈ જાય છે, એવું એને શીખવાડવામાં આવે છે.
વોટ એ પ્રાઇસ ટુ પે ફોર એ વેગ્યુ આઈડિયા, કે આવા તથ્ય વગરના વિચાર માટે કેટલી કિંમત ચૂકવવી પડે. હેલન કેલર કહે છે કે જે આ વિચાર છે એ ખોટો વિચાર છે. તે બહાદુર લોકો છે એ દેશના બલિદાનમાં, દેશના માન માટે બલિદાન આપે છે. વિચાર કેવો છે? તથ્યવિહીન. આની કેટલી બધી કિંમત ચૂકવવી પડે છે. શું શું કિંમત ચૂકવવી પડે છે? જો યુદ્ધ થાય, જો દેશના માન માટે કામદારો લડવા ચાલ્યા જાય તો કેવી કિંમત ચૂકવવી પડે છે, એ હેલન કેલર એની આગળ વર્ણન કરે છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, તે લાખો યુવાન લોકોના મૃત્યુ થાય. લાખો યુવાન લોકો છે એ પોતાનું જીવન ગુમાવે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ, ક્રિપલ્ડ એટલે અપંગ થવું, એન્ડ બ્લાઇન્ડેડ, બ્લાઇન્ડેડ એટલે અંધ થવું, ફોર લાઈફ એટલે જીવનભર માટે. અને બીજા લાખો લોકો જીવનભર માટે અંધ અને અપંગ થઈ જાય. યુદ્ધ થાય તો આવી આપદાઓ તો આવે જ. ઘણા મરી જાય, ઘણા અંધ થાય, ઘણા અપંગ થાય. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ, શું કહે છે? એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીઇંગ્સ. અને બીજા ઘણા લાખો માણસોનું જીવન છે એ જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે. બીજા ઘણા બધા લાખો લોકો, તેઓનું જીવન છે, જીવનનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાઈ જાય છે. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, હોરિબલ એટલે જોખમમાં મુકાવું. તે કેટલા બધા માણસો છે એ યુવાન માણસો મરી જાય, બીજા ઘણા બધા માણસો જીવનભર માટે અંગને અપંગ થઈ જાય, અને બીજા ઘણા બધા માણસો છે એ એનું જીવનનું અસ્તિત્વ છે એ જોખમમાં મુકાઈ જાય છે. આવું બધું થઈ શકે છે યુદ્ધ થાય તો, હેલન કેલર કહે છે. ધ એચિવમેન્ટ્સ એન્ડ લેગેસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન એ મોમેન્ટ. તે સદીઓની એટલે વર્ષોની, પેઢીઓની જે સિદ્ધિઓ છે, જે અસ્મિતા છે એ ક્ષણવારમાં નાબૂદ થઈ જાય. સ્વેપ્ટ હવે નાબૂદ થઈ જવું, ઇન એ મોમેન્ટ એટલે ક્ષણવારમાં. તે પેઢીઓની સિદ્ધિઓ અને અસ્મિતાઓ, એચિવમેન્ટ્સ એટલે સિદ્ધિઓ, લેગેસી એટલે અસ્મિતાઓ, જનરેશન્સ એટલે પેઢીઓ. તે પેઢીઓની સિદ્ધિઓ અને અસ્મિતાઓ ક્ષણવારમાં નાબૂદ થઈ જાય છે. એન્ડ નોબડી બેટર ઓફ ફોર ઓલ મિઝરી. અને આટલી આપદાઓ પછી કોઈને ફાયદો પણ થતો તો નથી જ. આટલી યુદ્ધ થયા પછી એટલી બધી આપદાઓ આવે છતાંય કોઈને આમાંથી ફાયદો ના થાય પછી. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કમ્પ્રેસિબલ. કમ્પ્રેસિબલ એટલે સ્વીકાર્ય, કે આ બલિદાન સ્વીકાર્ય પણ છે જો, શું કરવા, કે જો ઇફ ધ થિંગ્સ યુ ડાઇડ ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેડ. તે જો જેને તમે દેશ કહો છો, જેના માટે તમે બલિદાન આપો છો, એ તમને ખોરાક આપતું હોય, ફેડ એટલે ખોરાક આપવું, ક્લોથ્સ એટલે કપડાં આપતું હોય, હાઉસ એટલે મકાન આપતું હોય, એન્વાયરમેન્ટ એટલે હૂફ આપતું હોય, યુ એટલે તમને. કે હા, આટલું બધું બલિદાન તમે જે આપવાના છો, જેટલા માણસો યુવાન છે એ મરી જશે, કેટલા બધા અપંગ થશે, આ બધું બલિદાન તમે આપો એ આમ તો નિરક્ષત છે. અને હા, જો સ્વીકાર્ય પણ છે, જેના માટે તમે બલિદાન આપો છો, જેને તમે દેશ કહો છો, એ તમને જમવાનું આપતો હોય, તમને કપડાં આપતો હોય, તમને મકાન આપતો હોય, તમને હૂફ આપતો હોય, અને એજ્યુકેટેડ એન્ડ ચેરિશ્ડ યોર ચિલ્ડ્રન, અને તમારા બાળકને ભણાવતો હોય અને તમારા બાળકનું રક્ષણ કરતો હોય, તો આ બલિદાન સ્વીકાર્ય પણ છે. પણ તમને તો એવું કાંઈ મળતું નથી. તમે આટલું બધું બલિદાન આપ્યા પછી તમને આમાંથી પણ કોઈ વસ્તુ મળવાની નથી. એટલે આ વિચાર કેવો છે? તથ્યવિહીન છે. આવું હેલન કેલર કહે છે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ચિલ્ડ્રન ઓફ મેન. હું માનું છું કે કામદારો છે ને એ મનુષ્યના સૌથી નિસ્વાર્થી બાળકો છે. અનસેલ્ફિશ એટલે નિસ્વાર્થી. હેલન કેલરનું એવું માનવું છે કે દુનિયામાં સૌથી નિસ્વાર્થી હોય ને માણસો, મનુષ્યમાં, તો એ કામદારો છે, એવું હેલન કેલર માને છે. કારણ કે એનું રીઝન પણ આપે છે. ધેય ટોઇલ, તેઓ પરિશ્રમ કરે છે. ટોઇલ એટલે પરિશ્રમ કરવો. એન્ડ લીવ, લીવ એટલે રહે છે. એન્ડ ડાય, ડાય એટલે મરે છે. તેઓ પરિશ્રમ કરે છે, જીવે છે અને મરે છે ફોર અધર પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે. શું કહે છે? તેઓ જીવે છે, તેઓ મરે છે,
તેઓ પરિશ્રમ કરે છે. કોના માટે? બીજા લોકોના દેશ માટે. અધર પીપલ્સ કન્ટિનેન્ટ, બીજા લોકોના ખંડ માટે. કન્ટિનેન્ટ્સ એટલે ખંડ. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા માટે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશી માટે. તે કામદારોને હેલન કેવા કહેવાતી છે? નિસ્વાર્થી બાળકો કહે છે. શું કરવા? તો તે જીવે, મરે, પરિશ્રમ કરે. શેના માટે? તો તે બીજા લોકોના દેશ માટે પરિશ્રમ કરે. રહે છે, જીવે છે. બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની ખુશી માટે તેઓ જીવે છે, મરે છે અને પરિશ્રમ કરે છે. એથી હેલન તેને સૌથી નિસ્વાર્થી કહે છે. The workers have no liberties of their own. કે કામદારોને પોતાની તો કોઈ સ્વતંત્રતા જ હોતી નથી. કામદારોને પોતાની સ્વતંત્રતા તો હોતી જ નથી. લિબર્ટીસ એટલે સ્વતંત્રતા. They are not free when they are compelled. compelled એટલે ફરજ પાડવી, ફરજિયાત કરાવવું. To work એટલે કામ કરવું. 12 એટલે 12 or 10 or 8 hours a day. તેઓ ફ્રી નથી જ્યારે તેઓને દિવસમાં 12 કલાક, 10 કલાક કે 8 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. શું કહે છે? હેલનના વિચારો સ્પષ્ટ છે. તો કે જો મજૂરો પાસે ધરારથી 8 કલાક, 10 કલાક ને 12 કલાક કામ કરાવવામાં આવતું હોય તો એ સ્વતંત્ર કહેવાય જ નહીં. તો એ સ્વતંત્ર કહેવાતા નથી. એની પાસે ધરાર એટલું કામ કરાવવામાં આવે છે. They are not free when they are ill paid for their exhausting toil. exhausting એટલે થાકી જાય એવું. toil એટલે પરિશ્રમ. તે થાકી જાય એવો પરિશ્રમ કર્યા પછી પણ તેને અલ્પ વેતન આપવામાં આવે ત્યારે તેઓ સ્વતંત્ર કહેવાતા નથી. ill paid એટલે ઓછું વેતન, અલ્પ વેતન. તેની પાસે પરિશ્રમ ખૂબ જ કરાવવામાં આવે. બિચારા થાકી જાય ને એટલો પરિશ્રમ કરાવવામાં આવે અને છેવટે એટલો પરિશ્રમ કરાવ્યા પછી પણ વેતન એને ઓછું આપવામાં આવે તો એ સ્વતંત્ર કહેવાતા નથી. કોણ? કામદારો. આ બધું કોના વિચારો છે? હેલનના વિચારો છે. They are not free when their children must labor in mills and factories or slave. કે જ્યારે તેઓના બાળકોને મિલમાં અને ફેક્ટરીમાં કામ કરવું પડતું હોય, નહીતર ભૂખમરાથી પીડાવું પડતું હોય ત્યારે તેઓ સ્વતંત્ર કહેવાતા નથી. ત્યારે તેઓ સ્વતંત્ર છે નહીં. લેબર એટલે મજૂરી કરવી, મિલ અને ફેક્ટરીમાં. ઓર સ્ટ્રેવ એટલે ભૂખમરાથી પીડાવવું. કે જો મજૂરો છે ને એના બાળકોને કાં તો મિલ અથવા ફેક્ટરીમાં કામ કરવું પડે અને ન કરે તો બિચારા ભૂખમરાથી પીડાય તો એ સ્વતંત્ર ક્યાંથી કહેવાય જો આવી પોઝિશનમાં જીવતા હોય તો? આવું કોણ કહે છે? હેલન કેલર. And when their women may be driven by poverty to lives of shame. અને જ્યારે તેઓની સ્ત્રીઓને શરમજનક ગરીબાઈમાં જીવવું પડતું હોય ત્યારે તેઓ સ્વતંત્ર કહેવાતા નથી. They are not free when they are clubbed એટલે લાકડીઓથી ફટકારવું. and imprisoned એટલે જેલમાં પૂરી દેવું. because they go on strike એટલે હડતાલ પાડવી. for a raise of wages એટલે પગાર વધારો. and for the basic justice એટલે મૂળભૂત, justice એટલે ન્યાય. that is their right as a human being. જે તેનો માણસ તરીકેનો અધિકાર છે, મનુષ્ય તરીકેનો. શું કહે છે આખી લાઈન અહીંથી? કે જ્યારે તેઓને લાકડીઓ મારી અને જેલમાં પૂરી દેવામાં આવે છે કારણ કે તેઓ પોતાના પગાર વધારવા માટે અને મૂળભૂત ન્યાય માટે હડતાલ ઉપર જાય છે, જે ખરેખર તો તેનો મૂળભૂત અધિકાર છે. જ્યારે આવું કરે છે ત્યારે તેને જેલમાં પૂરી દેવામાં આવે છે તો તેઓ સ્વતંત્ર કહેવાતા નથી. શું કહે છે કે મજૂરો છે ને એ ઘણી વખત પોતાના વેતન વધારવા માટે હડતાલ ઉપર જાય અને પોતાના ન્યાય માટે, જે ખરેખર તેનો મૂળભૂત અધિકાર છે એના માટે કે હડતાલ ઉપર જાય ત્યારે તેને દંડા મારી અને જેલમાં પૂરી દેવામાં આવે. તો જો આવું થતું હોય તો એ તેઓ સ્વતંત્ર કહેવાતા નથી. આવું કોણ કહે છે?
હેલન. ચાલો આપણે આ પેરેગ્રાફને એકવાર પાછો જોઈ લઈએ કે ઉચ્ચ સ્થાને બેઠેલા ચતુરોને ખબર જ છે કે કામદારો છે એ કેટલા બાળબુદ્ધિના અને મૂર્ખ છે. તેઓ જાણે જ છે કે જો સરકાર તેને ખાખી ડ્રેસ પહેરાવી દે, હાથમાં બંદૂક આપી દે અને બેન્ડ બાજા અને પતાડા સાથે તેને મોકલી આપે તો તેઓ પોતાના જ દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડવા માટે આગળ વધશે. તેઓને એવું શીખવવામાં આવે છે કે બહાદુર લોકો છે ને એ દેશના માન ખાતર બલિદાન આપે છે. કેટલી કિંમત ચૂકવવી પડે છે આવા નિરર્થક વિચારની. લાખો યુવાન લોકોનું જીવન જાય છે. બીજા કેટલા લાખો લોકો જીવનભર માટે અંધ અને અપંગ થઈ જાય છે. હજી પણ વધારે લાખો લોકોનું જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જાય છે. પેઢીઓની સિદ્ધિઓ અને અસ્મિતાઓ ક્ષણવારમાં નાબૂદ થઈ જાય છે. અને આટલું આપદાઓ સહન કર્યા પછી પણ કોઈને ફાયદો તો થતો જ નથી. હા, આ બલિદાન સ્વીકાર્ય છે જ્યારે તમે જેને દેશ કહો છો, જેના માટે તમે બલિદાન આપો છો, તે તમને ખોરાક આપતો હોય, કપડાં આપતા હોય, મકાન આપતું હોય, હૂંફ આપતું હોય અને તમારા બાળકોને શિક્ષણ અને પોષણ આપતું હોય તો આ બલિદાન સ્વીકાર્ય પણ છે. હું વિચારું છું કે કામદારો છે ને એ મનુષ્યના સૌથી નિસ્વાર્થી બાળકો છે. તેઓ તેઓ પરિશ્રમ કરે છે, જીવે છે અને મરે છે બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતાઓ માટે અને બીજા લોકોની ખુશી માટે. કામદારોને પોતાની સ્વતંત્રતા તો હોતી જ નથી. તેઓ ફ્રી નથી જ્યારે તેઓને 8, 10, 12 કલાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ ફ્રી નથી કહેવાતા અથવા તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેઓને થાકી ગયા જેટલો પરિશ્રમ કર્યા પછી પણ ઓછું વેતન આપવામાં આવે છે. તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેઓના બાળકોને ફેક્ટરીમાં અથવા ફેક્ટરી અને મિલમાં કામ કરવું પડે છે અથવા ભૂખમરાથી પીડાવવું પડે છે અને તેઓની પત્નીઓને, તેઓની સ્ત્રીઓને શરમજનક ગરીબાઈમાં જીવન જીવવું પડે છે. તેઓ સ્વતંત્ર નથી જ્યારે તેઓને લાકડીથી ફટકારવામાં આવે છે, જેલમાં પૂરી દેવામાં આવે છે કારણ કે તેઓ હડતાલ ઉપર જાય છે પગાર વધારા માટે અને મૂળભૂત ન્યાય માટે, જે ખરેખર તેનો માનવ તરીકેનો અધિકાર છે. તો ચાલો આગળનો પેરેગ્રાફ જોઈએ. વી આર નોટ ફ્રી, આપણે સ્વતંત્ર નથી, અનલેસ ધ મેન હુ ફ્રેમ એન્ડ એક્ઝેક્યુટ ધ લોસ. અનલેસ એટલે જ્યાં સુધી નહીં ત્યાં સુધી, કે જ્યાં સુધી જે લોકો કાયદાઓ બનાવે છે અને તેનું પાલન કરાવે છે. ફ્રેમ એટલે ઘડવા, બનાવવા. એક્ઝેક્યુટ એટલે પાલન કરાવવું. કે જે લોકો કાયદાઓ બનાવે છે અને તેનું પાલન કરાવે છે તે લોકો રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ. તે લોકો માણસોના જીવનમાં રસ રાખશે. એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ, અને બીજા સમયે રસ નહીં રાખે ત્યાં સુધી આપણે સ્વતંત્ર છીએ નહીં. શું કહે છે ખબર? કે જે લોકો કાયદાઓ ઘડે છે અને કાયદાનું પાલન કરાવે છે એને કોઈ બીજી બાબતમાં રસ નથી રાખવાનો. એને માત્ર શેમાં રસ રાખવાનો છે? મનુષ્યના જીવનમાં જ રસ રાખવાનો છે. અને જો આવું કરશે તો આપણે સ્વતંત્ર કહેવાશું. પણ જ્યાં સુધી તેઓ આવું નહીં કરે ત્યાં સુધી આપણે સ્વતંત્ર કહેવાતા નથી. એટલે જે લોકો કાયદાઓ બનાવે છે એ લોકો માણસોના જીવનમાં રસ રાખ્યા સિવાય, બીજી કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય માણસોના જીવનમાં રસ નહીં રાખે ત્યાં સુધી આપણે સ્વતંત્ર કહેવાશું નહીં. The ballot does not make a free man out of a wage slave. wage slave એટલે વેતનનો ગુલામ. તે મતદાનનો અધિકાર છે એ વેતનના ગુલામને સ્વતંત્ર માણસમાં પલટાવી શકતો નથી. શું કોઈ જો વેતનનો ગુલામ એટલે કે આ કામદારો છે એ ઘણા બધા મોટા ભાગના કામદારો વેતનના ગુલામ છે, ઘણું બધું કામ કરે છતાંય વેતન બહુ ઓછું આપવામાં આવે છે, એટલે આને કેવા કહેવાય? વેતનના ગુલામ. એને શું તમે મતદાનનો અધિકાર આપી દો તો એ સ્વતંત્ર થઈ જાય? ના, એ સ્વતંત્ર થતો નથી. વેતનનો ગુલામ છે તો એ વેતનનો ગુલામ રહેવાનો જ છે. There has never existed એટલે અસ્તિત્વ ધરાવવું,
ટ્રુલી એટલે સાચું, ફ્રી એટલે સ્વતંત્ર, ડેમોક્રેટિક એટલે લોકશાહી, નેશન એટલે રાષ્ટ્ર, ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં. તો દુનિયામાં ક્યારેય સાચું અને લોકશાહી રાષ્ટ્ર રહ્યું જ નથી. ત્યાં દુનિયામાં એવું સાચું અને લોકશાહી રાષ્ટ્ર રહ્યું જ નથી. આવું હેલન કેલરના વિચારો છે. ફ્રોમ ટાઈમ ઇમોમેમોરિયલ મેન હેવ ફ્રોમ ટાઈમ ઇમોમેમોરિયલ એટલે સદીઓથી, આદિકાળથી. મેન હેવ ફોલોવડ એટલે અનુસર્યો છે, મેન એટલે મનુષ્ય. વિથ બ્લાઇન્ડ લોયાલિટી એટલે અંધ, બ્લાઇન્ડ એટલે અંધ, લોયાલિટી એટલે વફાદારી, આંધળી વફાદારીથી. ધ સ્ટ્રોંગ મેન એટલે એવા જે મજબૂત માણસો, જે સ્ટ્રોંગ છે તેઓને. હુ હેડ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મી, જેની પાસે પૈસા અને આર્મીનો તાકાત છે. શું કે છે આખી લાઈન? કે આદિકાળથી માણસો એવા લોકોને જ અનુસરે છે જેની પાસે પૈસા અને સૈન્યની તાકાત છે. આપણા સમાજમાં પણ આપણે જોઈએ છીએ કે જે લોકો વગદાર હોય, પૈસાદાર હોય, જેની કંઈક ખૂબ જ સૈન્ય હોય, જેની પાસે જે ખૂબ જ પૈસાદાર હોય, એવા લોકોને જ હજી પણ આપણા સમાજમાં પણ માણસો માન મળે છે અને એને જ માણસો અનુસરે છે. અને આદિકાળથી આવું જ ચાલ્યું આવે છે. ઇવેન વાઇલ બેટલફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ, પાઇલ્ડ એટલે ઢગલો થવો, હાઈ એટલે ઊંચો, વિથ ધેર ઓવન ડેડ, તે યુદ્ધભૂમિમાં તેના જ મૃતદેહના ઢગલા પડેલા છે. તેના એટલે કોના? કામદારોના. ધે હેવ ટીલ્ડ એટલે ખેડવી, ધ લેન્ડ્સ એટલે જમીન, ઓફ ધ રૂલર એટલે શાસકોની. તેઓએ શાસકોની જમીનને ખેડી છે. તેઓ એટલે કોણે? કામદારોએ, મજૂરોએ. એન્ડ હેવ બીન રોબ્ડ ઓફ એટલે લૂંટી લેવું, ધ ફ્રૂટ્સ એટલે ફળ, ઓફ ધેર લેબર એટલે મજૂરી, અને તેઓની મજૂરીનું ફળ લૂંટી લેવામાં આવ્યું છે. તેઓએ શાસકોની જમીન ખેડી છે, છતાં પણ તેઓની મજૂરીનું ફળ તો લૂંટી લેવામાં આવ્યું છે. તે મજૂરી કરી અને ઘણો બધો પાક ઉગાડે, પણ એમાંથી જરાક અમથી મજૂરી આપી અને બધો માલ કોણ લઈને વયો જાય છે? બધો નફો કોણ લઈ જાય છે? માલિકો. એટલે આ લાઈન કહેવામાં આવી છે કે મજૂરોએ માલિકોની જમીનને ખેડી છે, છતાં પણ તેઓનું મજૂરીનું ફળ તો લૂંટી લેવામાં આવ્યું છે. ધે હેવ બિલ્ટ પેલેસીસ, તેઓએ મહેલો બંધાવ્યા, તેઓએ એટલે માલિકોએ. એન્ડ પિરામિડ્સો બંધાવ્યા, ટેમ્પલ્સ મંદિરો બંધાવ્યા, એન્ડ કેથેડ્રલ્સ અને દેવળો બંધાવ્યા. ધેટ હેલ્ડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, પણ છતાં પણ ક્યાંય સ્વતંત્રતાનું સાચું સ્મારક તો છે જ નહીં. લિબર્ટી એટલે સ્વતંત્રતા. શું કે છે આ પેરેગ્રાફને ફેર આપણે પાછો જોઈ લઈએ. એવું કે છે કે જ્યાં સુધી જે લોકો કાયદાઓ ઘડે છે અને તેનું પાલન કરાવે છે, એ લોકો બીજી કોઈ બાબતમાં રસ રાખ્યા સિવાય મનુષ્યના જીવનમાં જ્યાં સુધી રસ નહીં રાખે, ત્યાં સુધી આપણે સ્વતંત્ર કહેવાતા નથી. મતદાનનો અધિકાર છે એ કંઈ વેતનગરા ગુલામને સ્વતંત્ર માણસમાં પલટાવી શકતો નથી. આ દુનિયામાં ક્યારેય સાચું અને લોકશાહી રાષ્ટ્ર રહ્યું જ નથી. આદિકાળથી મનુષ્યો એવા માણસોને જ અનુસરે છે જેની પાસે પૈસા અને સૈન્યની તાકાત છે. યુદ્ધભૂમિમાં તેના જ મૃત્યુના મૃતદેહો પડેલા છે. તેઓએ શાસકોની જમીન ખેડી છે, છતાં પણ તેઓના મજૂરીના ફળ તો લૂંટી લેવામાં આવ્યા છે. તેઓએ મહેલો બંધાવ્યા, પિરામિડ્સ બંધાવ્યા, મંદિરો બંધાવ્યા, દેવળો બંધાવ્યા, છતાં પણ ક્યાંય સાચું સ્વતંત્રતાનું સ્મારક તો છે જ નહીં. વિદ્યાર્થી મિત્રો, હજી પણ આ હેલન કેલરની સ્પીચ બાકી છે, પણ તે આપણે પાર્ટ 3માં જોશું. થેન્ક યુ. જય હિન્દ.